બધાને સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધાય? મજામાં છો બધાય? કે તો મજામાં છો? એ ઢીંગલું હા મજામાં એ બોલ્યું બોલ્યું પીવા ઢીંગીને ટાઈટ લાગે દીકુ ઉઠાડ દે હા મમ્મી ને ઓઢાર દેજે એને ઈસન ને હવાર માં ખડ લેવા જાવ ને તી ટાઢી ઘણી હોય ને ત્યાં હું જો સ્વેટર ને સ્કાર્ફ બે બાંધી લઉં એટલે પહેરી લઉં સ્વેટર ને સ્કાર્ફ કાનમાં બાંધી લઉં માથે અને કહે ને ઠંડો પવન લાગે ને પછી કાનમાં પવન લાગે ને એટલે થાય શરદી એટલે હવાર ઘણી થોડીક વાર હે ને પહેરલો પછી અડધી કલાક થાય ને એટલે ગરમી થવા માંડે ને પછી તો જો અહીંયા ખેતરમાં મૂકી દઉં કાઢીને પછી અહીંયા આવીને કાઢતા ખાટલે રાખી દે નકર તડકે દોરીએ સૂકવી દઉં ને તે ઓલું થઈ જાય જો એવું છે. ખડ લેવા ગઈ હતી ને મજા અત્યારે હજી અવડું થયું નાનું હજી થોડુંક વધે ને તો વાઢીએ હજી થોડુંક પિયું જેવડું થાય ને પિયલ જેવડું તો વાઈટા જેવડું થઈ જાય તો જોલી પાછળ લીલું લીધું ઈ છે પડ્યું એમાંથી નાખીએ ખડ નાખીએ ને કુકલ પૂરો હતો તો ઈ થોડોક નાખીએ ને જ્યાં બાચકા આપણે લાખામણ થી વરવાડેથી ભરી આવ્યા હતા ને માંડવીનો ભૂકો ભરી આવ્યા હતા ને કિરણબેન મૂકો ગયા ને ત્યાં ભરી આવ્યો હતો તેમાં બે ટાઈમ મૂકીએ થોડો ખાતી હોય ઓઢાડ દેજો અને સ્કાર્ફ પહેરાવ દે મમ્મી નો જોય ને ઠંડી લાગે તો રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાને હવાર માં જ આપડા નવો ખાટલો આપડે ભર્યો હતો ને ત્યાં આઈને પીડો હીરો આવે ચાલીએ ને સીધા અહીં આવીને બેસી જાય કડીક તેલ હિંચકામાં હિંચકે ને પછી કઈક હવે અહીં જાવ હિંચકા મીચકતી હતી તો પછી પ્રિયલ મેં હે ને દહીણું વેલું કરી દીધું બાજરાનું અટાણમાં ગારો હોય તે દર દીધું ને કા દહીણું મૂકી દરાવતા આવ્યા ત્યાં સુધી હે ને ઘરમાં કચરો ને કાઢતી હતી પ્રિયલ ને દાદી હે ને હિંચકાવતા હતા ને અત્યારે આમાં કઈક કરતા હતા કઈક કેતા હતા કરવાનું ગોડાઈ ગયો તો હુકાઈ ગયો હરખો ખળાઈ બધું નીકળી ગયું કઈક વાવું કરતા હતા તે હવે કિરણબેન નો ફોન આવ્યો ને તે વાત કરતા હતા ને ત્યાં છે ને ગાય વ્યાણી આવ્યો બૈદો ત્યાંથી બૈદો કરતા હતા ને એના પ્રિયલ ના દાદી તો પ્રિયલ સાંભળી ગઈ કે ક્યાં બૈદો આઈ ના થયો શિવ ને ઘેર આવ્યો બૈદો આવ્યો આપડે મીરા જેવું ઈ કહે કે લઈ જાવ એના ફૈયા કે લઈ જાવ હાલો આપડે રિક્ષામાં ભરીને લેતા આવીએ તો કઈ જવાબ ન દીધો રિક્ષામાં બેહાડતા આવીએ ને હાલો આપડે લેતા આવીએ પ્રિયલ લઈ આવીએ અને એવું બહુ ગમે પ્રિયલ ને સાંજે ઓલે મીંદડી નું કીધું તો બચ્ચાનો કેવી હા પપ્પા એમ કરીને ધોઈડી થી મીંદડી ના બચ્ચાને હાલ માર રમાડું છે 3 પણ હે ની હાવ હવારે વેલા જ નીકળતા ને હાંજે નીકળે આખો દિવસ ન નીકળતા ઓલામ છે કે ખતાઈને બેઠા હોય રમી લીધું દીકું રમી લીધું રડી લીધું હવે મામ ખાવા આવી નીંદર આવે તને નીની આવે હમણાં સુઈ જતી હતી ખબર ને છાસ પીવી ને હા પી લે તો જાઓ અમે પ્રિયલ રમી લીધું દક્ષાએ બહારનું કામ પતાવી લીધું માએ કાયમની જેમ એનું રસોઈનું પતાવી લીધું થઈ ગયા આપણા બપોરા તૈયાર છે મસ્ત મજાનું સિંગનું શાક થઈ ગઈ રોટલી છાસ છાસ કરી પછી પીધી મૂછો થઈ ગઈ ક્યાં
દેખાડતો દેખાડતા એ દેખાઈ જો છે ને જજદીએ શાક આવ્યું સિંગુનું ચણા લોટવાળો મસ્તીનું ને ગરમા ગરમ રોટલી થઈ ગઈ તૈયાર. તો હાલો બધાય બપોરા કરવા બોલાવ. હા ને સીતારામને જય શ્રી કૃષ્ણ. આપણે આખી યુટ્યુબ ફેમિલીને ચાચા ને ચાચા સીતારામ ને જય શ્રી કૃષ્ણ. તો અમે બપોરા કરવા બેઠા તો મેં રોટલી બનાવી નાખી અને આ સિંગુનું શાક બનાવ્યું. તે સિંગુનું શાક તો બનાવી લીધું પણ થોડુંક થઈ ગયું મોડું ખાવામાં. ત્યાં જરાક મોડા બેઠા બપોરા કરવા. રોટલી હોય ને વાર લાગે. તો અત્યારે 5 વાગી ગયા ને અમે હે ને આવી ગયા બાર એમ તો 5:15 જેવું થવા આવ્યું ને પ્રિયલ ઉઠી ગઈ. પછી એને ચોટી વાર દેતી હતી તો કે ચોટી નથી વારવી ચોટી નહીં એ કે આચું છે આ અને હેન્ડલ કહેવાય. શું કહેવાય? હેન્ડલ. હા હવે ક્યાંથી ચાલુ કરવાની? બે ગાડી ડ્રન કરો હાલો. આમ જો એ કાકા સ્કૂટર લઈ ગયા સ્કૂટર. આગળ વેફરને લઈને આવશે. કાલ નતા ભૂંગળાને લઈ આવ્યા ત્યારે ખાવા ભૂંગળા તો કાલ હે ને એ લઈ આવ્યા હતા ને તો પ્રિયલે ખાધા નહીં. ક્યાં સ્કૂટર લઈ ગયા? તાર જાવું તું ભેગું જાવું તું? ઓય બાપા જાવું તું દીકુને તો લઈ જતા હોય ત્યાં તું તો જાતો નહીં. ન જા હવે જાય ને કે પપ્પા ભેગું જાવું? હા તો જો એવું છે ને માં હે ને ખેતરમાં ઘડીક કામ કરવા ગયા હતા ને હું છે ને પ્રિયલનું એક ઓલું ફ્રોક હતું ને એમાં ચેન નીકળી ગઈ હતી. ચેન નાખી હતી એક બે સિલાઈ કામ કરવાનું હતું ને બધી કામકાજ કરતી હતી. હા તાર પપ્પા ક્યાં એમ કે સમજ્યા હું સમજ્યા તમે? એ કે ચોકલેટ ક્યાં? ચોકલેટ એમાં નથી ચોકલેટ. જો ચોકલેટમાં ઘરમાં મૂકી આવ્યા પપ્પા. હાલો બંધ કરી દે ને એમ કે પેટીમાં ચોકલેટ એક દી રાખી હતી નથી એને યાદ રહી ગયો. ધીરે બંધ કરી દે. હાલો ઘરમાં હે ચોકલેટ. હાલ આપણે લેતા આવીએ. એ વાં મૂકી ઘરમાં. હાલો તો અત્યારે 6 વાગવા આવ્યા ને પ્રિયલે રિક્ષામાં રમીને પછી કે મારે ઘરમાં જવું ચેવ ખાવી તો ચેવ લઈ આવ્યા. મને તો દે સેવ ખાવા બરક. હાલો ચેવ ખાવા જોડી ચેવ જો પપ્પા થાકી ગયા બહુ થાકી ગયા. આ ને ઓલી બાજુ ક્યારે જો ગોડી વાવતા ગયા તે તૈયાર થવા માંડ્યા. ઠંડી હતી ખડ થોડુંક ધીમે ધીમે વધે પછી નવરું બેહવું ગમે નહીં. આ બાજુનો ક્યારો દક્ષાએ સાફ કર્યો હતો ને ખડ વાળો અડધો થઈ ગયો જો તે આવ્યો તો કેટલા 5:30 વાગે આવ્યો હતો ખેતરમાં. તો મને એમ હતું કે સાંજ પડશે ને તો હું આખો ક્યારો પૂરો કરી લઈ પણ કઠણ બહુ છે હવે. કારણ કે પેલા વરસાદનો ભેજ હતો એટલે પોચું હતું ફટાફટ થઈ જતો. હવે સુકાઈ ગયું ભારે લાગે. આમ ઠંડી હોય ફૂલ હોય તડકા હોય એટલે પછી સુકાય તો ખરી ને. ગરમી ચડી ગઈ કાયમ ઠંડી હોય. આજ છે ને ઠંડી નથી ગરમી તો નથી પણ ખેતરમાં કામ કરીએ એટલે ઠંડી ન હોય ને એટલે તરત એમ થાય કે આજે ગરમી ચડવા માંડી. અમે બેઠા ક્યાં જો અમે હાથી ઉપર બેઠા. હાથી છે હાથે બનાવેલું છે. અમુક ખેડૂત છે ને એ બનાવે બનાડે વધારે પડતા ઓલા બકે શાકભાજી નું ખેતી કરતા હોય ને એ બનાવડાવે. આપણે પેલા આખા ખેતરમાં શાકભાજી વાવતા ને મેં બનાવડાવ્યું હતું. કારણ કે આપડે ઓલા બે હાયરું હોય ને બકાલાની છોડવાની એની વચ્ચેનું પાટલું હોય ને એમાં હાથી બહુ કામ આવે. હું આગળ જાઉં તો એને અમારા ત્યાં મારા પપ્પાના ઘરે હાથી ખેતર હતું ને તે અમારે બાવાજીના બાપા આવતા મોતીગર બાપુ કરીને એ ખેડવા આવતા. એ છે ને ઓલું બળદું લઈને ખેડવા આવતા. પેલા અમારે તો ટ્રેક્ટર કે એવું કઈ હતું નહીં
તો હે ને બીજાને કેવું પડતું કે ખેડી જાજો. તેના હાથી ને બધું ન્યા પડ્યું હોય ને એને આવું હાથી હતું, પણ આ હે ને આ નીચેના ખીપા હે ને આ ઈ નતો એમ સપાટ હોય. જે ખેડૂત હોય એને ખબર હશે, એક લાકડાનું હોય ને એક આ લોઢાનું હોય. તે લોઢાનું હોય ને હાથીની વાત કરે. હા, બળદનું હાથી. તો હે ને એવું આવું આવતું ને લોખંડનું, એમાં અમે ખૂબ રમતા. એમાં હે ને બેહીને બધા અમારા કાકા મોટા પણ છોકરા ને અમે બધી બેનો ને બધા બહુ રમતા. ઓલા બાલુ મામા ને બધા હાથે આગતા ને બધુંથી. પછી આવું હોય ને અહીંયા વજન જોઈએ. હા, ત્યાં પછી અમને બેહાડતા, નાના છોકરા હોય ને અમે બેસતા, પકડીને બેસી જાય, અમને મજા આવે. અમે બેસતા પાણો રાખતા કહે ને મારા પપ્પા ને કઈક હાલો તે હે ને ઊભી જતા. તે જુનવાણી તો મજા આખી અલગ હતી. અમાર પ્રિયલ છે ને જે બાળપણ હાવ નાની હતી ને 1-1.5 મહિનાની, એની યાદ તાજી કરાવે. હાલ હુઈ જા આપણે હે ને આમાં હુવડાવતા ને, હાઈ માછલું લઈને જજો. માથું આઈ રાખવાનું. હા એમ સીધી હું સીધી સુઈ ગઈ. સુઈ ગઈ. હજી જરાક ઊંચી હું પગ નીકળી ગયા હવે ભાઈ. હવે તારાથી મોટું ઈ થઈ ગયું પ્રિય, તું એનાથી મોટી થઈ ગઈ. ક્યાં પ્રિયલ ક્યાં હે ને હાવ શિયાળો હતો ને, શિયાળો હાવ પ્રિયલ 1-1.5 મહિના હતી ને એટલે આપણે શિયાળો હતો. હે ને આમ લુંગી માથે આમ ઓઢાડી દેતી આખી, ઠંડી ન લાગે. પુરાઈ ગઈ ને અંદર ઓઢાડતા. આવડે પીએ નીકળતા આવડે. કેમ કરવાનું હતી ને ઈ યાદ તાજી કરાવી દીધી. એ નીકળી ગઈ. તો નીકળી ગઈ. નાનું ભાવ હતું ને એટલું એમાં જોઈ જતું. આમ જ હાથ રાખી મોટી કિરણના વિડીયોમાં તમે જોયું હે, દાદવા દેવાયો ત્યારે દવાખાના હતી ત્યારે આમ બે સીધા જ આમ જ કરીને તો એકલી કરે. એકલી કરે. ઊંચી બંધ કરી દવાય. હા કોણ ખીજાય મારા દીકાને? કર દે એટલે ચૂપ થઈ જાય. હા એમ કર દેવાનું, ચૂપ થઈ જાય. દાદી નહીં કર દે, અહીંયા આવીને દાદી ને કર દે. નહીં કર દે, આમ કર દે. કેનું છે? કેનું છે? તારું નથી. સીવું દઈ દેવું. સીવું એમ નહીં કરવાનું. મેં કે નહીં શીખવાડ્યું એમ કરવાનું. તારું નખ લઈને સીવનું છે. ચૂપ કર દે બધાને. સીવું તારું લઈ લીધું. કર દે ચૂપ મારો દીકો. લાવ. હા એમ એટલે ચૂપ થઈ જાય. પાછું કર દે. હજી એક વાર કર દે. પાછું કર દે. લાવો. પાછું કર દે. કેમ કરવાનું? લાવો. ભટકાયવા હે. બસ અહીંયા ઊભીને કર દે. લાવો. એમ રાડ નહીં નાખવાની, ચૂપ કરી દેવાનું. કર દે. હવે મૂકી દઈએ નકર તૂટી જાય. પછી આપણે પેલા લગનમાં પાપડ ને ખાવા જવા હોય ત્યાં પહેરવું હોય ને. લાવો મૂકી દઈએ. લાવો. હા તારું જ છે બાપા. આમ કરી દે ને, મોઢે આંગળી કરીને કર દે. કર દે. લાવ. એમ કર દે એટલે વહી જાય. ઓય બાપા ભાગો. જો ભાગી ગઈ. એમ કર ને એટલે ભાગી જાય. લાવો. ઓય બાપા.